હેલો મિત્રો, સ્વાગત છે તમારું મારા બ્લોગમાં. તો અમે નીકળી ગયા હતા માધવપુર બીચ ઉપર ફરવા માટે. ત્યાં ત્યારે મેળો હોય છે અને આ જો હજી વ્લોગની સ્ટાર્ટિંગ કરી તાનું ચાલુ થઈ ગયું. પછી અમે રાત જ નીકળી ગયા હતા, જોકે વહેલા સવારે, એટલે સવારનું દ્રશ્ય બહુ સરસ આવતું, જેમ સનરાઈઝ થાય એમ બહુ સરસ દ્રશ્ય આવતું હતું. પછી રસ્તામાં ખોડલધામ પણ આવે છે, તો તેનું મંદિર પણ જો તમને દેખાડું વ્લોગમાં, કેટલું મસ્ત વ્યૂ આવતું. સવાર પડતાં જ પહોંચી ગયા અમે જુનાગઢ. ત્યાં અમે સ્ટોપ લીધો, ચા નાસ્તો કર્યો. અને જો હું હે ને અત્યારે જુનાગઢ ઊભી છું, ચા પાણી પીતા આમ જો બનાવે છે પપ્પા માટે અને આ જો બધાને પડીકા પોતે જ લઈ જાય. ના જોઈ ગયા પરદેશી કાતરાની આંબલી, તો પપ્પાની બધા જો પરદેશી કાતરા ઉતારે છે. મમ્મીને બહુ ભાવે, મને તો ये सब क्या देखना पड़ रहा है. अच्छा है मैं अंधा हूँ. અમે પહોંચી ગયા માધવપુર. જો આ ડૂમ હતું પહેલાં, તો અમે ત્યાં ગયા. ત્યાં રાતે રોજ રાતે પ્રોગ્રામનું આયોજન થાય છે, બહુ મોટી વિશાળ જગ્યા હતી. પછી અહીંયા બધા સ્ટોલ્સ ને એવું બધું હતું, વસ્તુ બધી વેચાતી હતી. અમે આવી ગયા છીએ માધવપુર બીચ છે. દરિયામાં બહુ જ મોજા આવે, તમે જોઈ શકો છો. એટલે પછી અમને હે ને નાવાની બધી અહીંયા મનાઈ છે. અને પછી અમે તો બેઠા, અહીંયા બધા સ્ટોલ લાગેલા છે જો. અને પછી અમે થોડીક વાર બેસવાનું કીધું, તો અમે તો બેઠા. થોડીક વાર નાવાની ને એમ બધી ના છે, એટલે તો બેઠા છે બધા. જો લાઈનમાં બેસી ગયા હે. હું એક ઊભી તો અમે આવી ગયા છીએ અત્યારે માધવરાયજીના મંદિરે. અમે ત્યાં પહોંચ્યા, ત્યાં મંદિરના દરવાજા બંધ હતા. બધા બપોરની આરતીનું વેઇટ કરતા હતા. પછી દર્શન થયા અમને માધવરાયજીના, અને પછી અમે પ્રસાદી લીધી. આ જો આ જૂનું મંદિર છે શ્રી કૃષ્ણનું, અહીંયા માધવપુરમાં. તમને બતાવું. અમેઝિંગ. પછી અમે પાછા ગયા માંડવી બીચે. અને કઈ ગયું છે ઓલા બે જો આશ્રમે. એક અહીંયા જગ્યા બાજુમાં આશ્રમ હતો. અને જો અમારા મિત્ર પણ અહીંયા અગાઉથી જઈ બતાવું તમને કે કઈ રીતનું છે બધું. જુઓ સરસ અહીંયા ઠંડુ એવું વાતાવરણ છે, એટલે તડકામાં આવી જગ્યા મળે તો શું જોઈ. એના વાંદરા હતા, એક તો અમારી ગાડી ઉપર ચડી ગયું હતું. બોલો, મજા જ આવી ગઈ. પછી અમે પાછા મેળામાં ફરીને પાછા રિટર્ન થયા રાજકોટ. આવા જ વ્લોગ જોવા ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. બાય બાય.